નાતાલ અને ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિદેશક વિકાસ સહાય આઈપીએસના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। આ ડ્રાઇવ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી સફળતા હાંસલ કરી છે। ગુજ સિટોક અને પ્રોહિબિશનના અનેક ગંભીર ગુનાઓમાં નાસ્તો ભરતો મુખ્ય આરોપી અશોક પુનારામ પવાર ઉર્ફ બિશ્નોઈને આસામના ગુવાહાટી જિલ્લાના દીસપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો। આરોપીને ગાંધીનગર લાવતા દાહોદ જિલ્લાના લીમડી નજીક સેવનિયા ગામે પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે જરૂરી બળ પ્રયોગ કર્યો, જેમાં આરોપીના પગમાં ઈજા થતાં તેને સારવાર માટે દાહોદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલુ છે। હવે સાંભળીએ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય શું કહે છે। આશરે રાતે 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી। હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં, જેના કારણે 2 પીએસઆઈઓને એસએમસીના 2 પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું। આ 2 પીએસઆઈઓનું નામ છે કેડી રવિયા એન્ડ વીએલ જાડેજા। અશોક પુન્મારામ બિશ્નોઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા, તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે 2 અન્ય ઇસમોની ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે।